તો સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં. તો જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈની એક્ઝામ ગ્રુપ એ અને ગ્રુપ બીની ભરતી બહાર પાડી દેવામાં આવેલી છે. તો એની અંદર કઈ કઈ જગ્યાઓ છે, કેટલો પગાર છે, કઈ લાયકાત છે, તો એના માટેનો આ વિડીયો છે. તો વિડીયો ધ્યાનથી જોજો, બરાબર. સ્કીપ બિલકુલ ના કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર છે. તો જીએસએસબી દ્વારા ભરતીની નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવેલી છે, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો દિવ્યાંગ ઉમેદવારો માટે જ ભરતી ઝુંબેશ, બરાબર. સ્પેશિયલ ભરતી છે એ દિવ્યાંગ વ્યક્તિઓ માટે. જાહેરાત ક્રમાંક તમે અહીંથી જોઈ શકો છો, બરાબર છે. આ જાહેરાત ક્રમાંક છે. ચલો આપણે શરૂ કરીએ છીએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બીની નિયુક્તિ સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત સબઓર્ડિનેટેડ સર્વિસ ક્લાસ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી, બરાબર છે. એના માટેની ભરતી છે. ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે રાખેલ છે. ઓજસ વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે, બરાબર છે. કયા કયા વિભાગમાં કઈ કઈ ભરતી છે એના માટે આ નીચે આપી છે. ગ્રુપ એની અંદર તમે જોઈ શકો છો, બરાબર. સર્વજ્ઞ અહીંયા ક્લાસનું નામ આપેલું છે, અહીંયા વિભાગનું નામ આપેલું છે, બરાબર. તો નીચે જોઈ શકો છો પ્રથમ હેડ ક્લાર્ક વિવિધ ખાતાના વડા, સિનિયર ક્લાર્ક વિવિધ ખાતાના વડા, ઓફિસ આસિસ્ટન્ટ સચિવાલય ગુજરાત વિધાનસભા તથા ગુજરાત ત્યાં છે ગુજરાત જાહેર સેવા આયોગની અંદર છે. કલેક્ટર કચેરીના ક્લાર્ક, કલેક્ટર કચેરી અધિક્ષક એટલે વિવિધ ખાતાના વડામાં જગ્યાઓ બહાર પાડવામાં આવી છે, બરાબર. ગ્રુપ બીની અંદર તમે જોઈ શકો છો, ગ્રુપ બીની અંદર માત્ર જુનિયર ક્લાર્કની જગ્યા છે વિવિધ ખાતાના વડા, તમે જોઈ શકો છો. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પર વેબસાઇટ પર 1/4/2025ના રોજથી 25/4/2025ના રોજ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહે છે, બરાબર છે. તેમને હાઇલાઇટ કરીને આપેલું છે. અરજી કરવા માટે વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી, બરાબર. તો તમારે નોટિફિકેશન જરૂરથી વાંચી લેવી, બરાબર છે. એની અંદર લાયકાત, ઉંમર, જાતિ અને અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે, બરાબર છે. પોતાની પાસે જ રાખવાના. તમે ફોર્મ કઈ રીતે ભરી શકો છો? તો આ વેબસાઇટ પર જઈને તમે ફોર્મ ભરી શકો છો, બરાબર છે. અને આ વેબસાઇટ પર જઈને તમે નોટિફિકેશન પણ જોઈ શકો છો. અવારનવાર ભરતી લક્ષી અપડેટ તમને આ વેબસાઇટ પર મળી જશે, બરાબર છે. અરજી કરવા માટેની વિગતવાર ઓનલાઈન મૂકેલી છે, બરાબર. તમે જોઈ લેવા વિનંતી. જરૂરિયાત, બરાબર. અરજી કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપી રહ્યા છો, બરાબર, એ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારે સાચવીને રાખવા. કારણ કે જ્યાં સુધી ભરતી પૂરી નહીં થાય ત્યાં સુધી તમારે એ સાચવી રાખવાની. કારણ કે કોઈ પણ પ્રકારની નોટિફિકેશન કે અપડેટ આવે છે તો એ નંબર પરથી તમને આવશે, બરાબર છે. સર્વરની ભરતી ભરવાપાત્ર જગ્યાની વિગતો નીચે પ્રમાણે છે, તમે જોઈ શકો છો, બરાબર છે. અહીંયા અનુક્રમ નંબર આપેલું છે, અહીંયા સર્વરનું નામ આપેલું એટલે કે જગ્યાનું નામ આપેલું છે. અહીંયા જગ્યાઓ કેટલી છે, અહીંયા અંધત્વ એટલે, બરાબર છે. કેટેગરી વાઇઝ તમને અહીંયા આપ્યું છે. દિવ્યાંગતાનો પ્રકાર, એની અંદર નીચે 4 પ્રકારો આપેલા છે, બરાબર છે. એ તમે જોઈ લેવાનું વિડીયો પોઝ કરીને, બરાબર છે. અહીંયા કુલ જગ્યા આપણે ઉપર જોઈ ગયા છે. અહીંયા કુલ જગ્યા છે 343, બરાબર છે. 116, 103, 29 અને 55 કેટેગરી વાઇઝ છે, બરાબર. એ કેટેગરીમાં 116 જગ્યા છે, બી કેટેગરીમાં 103 જગ્યા છે, સી કેટેગરીની અંદર 29 જગ્યા છે અને ડી અને ઈ કેટેગરીની અંદર 95 જગ્યાઓ આપેલી છે, બરાબર છે. આ કેટેગરી વાઇઝ છે, જે તમારે દિવ્યાંગતા તમે ધરાવો છો એ કેટેગરી પ્રમાણે, બરાબર છે. તો નીચે આવશું. આની અંદર એક્સ સર્વિસમેન માટેની કોઈ જગ્યા અનામત રાખવામાં આવેલ નથી, બરાબર. અને અનામત રાખવામાં આવેલ નથી, બરાબર છે. જોઈ શકો છો. જાહેરાત ક્રમમાં દર્શાવેલ પ્રમાણે, બરાબર છે. અનામત જગ્યાઓની ઘટ ખાસ ભરતી ઝુંબેશ સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ હેઠળ માત્ર દિવ્યાંગ ઉમેદવારોથી જ ભરવાની રહેતી હોય છે, બરાબર છે. બરાબર. રાષ્ટ્રીય તમે ભારતના નાગરિક હોવા જોઈએ અથવા તમે રાષ્ટ્રીય નાગરિકતા ધરાવતા હોવા જોઈએ, બરાબર. તમે રાષ્ટ્રીયતા ગમે તે આ નિયમ પ્રમાણે તમે રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ. વય મર્યાદાની વાત કરીએ તો વય મર્યાદા એટલે છેલ્લી તારીખ સુધી તમારી ઉંમર ગણવામાં આવે છે, બરાબર. છેલ્લી તારીખ 25/4/2025ના રોજ તમારે 20 વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ અને 45 વર્ષ પૂર્ણ કરેલ ન હોવા જોઈએ, બરાબર. 20 વર્ષથી 45 વર્ષની વચ્ચેના વ્યક્તિઓ આમાં અરજી કરી શકે છે, બરાબર છે. બરાબર છે, તમે જોઈ શકો છો. વય મર્યાદામાં છૂટછાટ મળી શકે છે, બરાબર છે.
વધુમાં વધુ 10 વર્ષની છૂટછાટ મળી શકે છે, પરંતુ 45 વર્ષ પૂર્ણ ન થવા જોઈએ. બરાબર, 10 વર્ષની છૂટછાટ મળ્યા પછી પણ 45 વર્ષ ન થવા જોઈએ. બરાબર. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતની અંદર એવું છે કે કોઈ પણ શાખામાંથી માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સ્નાતકની પદવી મળેલ હોવી જોઈએ. એટલે કે તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ કોઈ પણ વિષય સાથે, કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી તમે હોવા જોઈએ સ્નાતક. બરાબર. કમ્પ્યુટરનું તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ. બરાબર, કમ્પ્યુટરની તમને જાણકારી હોવી જોઈએ. બરાબર છે. તમે ગુજરાતી અને હિન્દી ભાષાના બંનેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. બરાબર છે. અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે બરાબર છે અનામત રહેવાનું છે. બરાબર, અનામતનો લાભ મળવાપાત્ર રહે છે. બરાબર. ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં વિગતો ભરતી સમયે કેટેગરી અંગે જે દર્શાવેલ હશે તે અરજીપત્રક કન્ફર્મ થશે. પાછળથી તમે ફેરફાર કરી શકશો. પહેલાં તમે જે પણ કેટેગરી નાખો છો એ તમારે જોઈ વિચારીને તમારી કન્ફર્મ કેટેગરી નાખવાની, પાછળથી તમે ચેન્જ નહીં કરી શકો અને તમને લાભ મળવા પાત્ર રહેશે નહીં. બરાબર છે. કમ્પ્યુટરની જાણકારી. બરાબર છે. કમ્પ્યુટરની જાણકારીની અંદર તમે ધોરણ 10 અથવા ધોરણ 12માં કમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલો હોય તો તમારે પ્રમાણપત્ર આપવાની જરૂર નથી. બરાબર છે. તો તમે ચાલશે. શૈક્ષણિક લાયકાત વય મર્યાદા. બરાબર આપણે જોઈ ચૂક્યા છીએ. બરાબર, આ જોઈ ચૂક્યા. બરાબર છે. પગાર ધોરણની વાત કરીશું. પગાર ધોરણ, પગારના વડા અને પગાર 5 વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર રહે છે. 5 વર્ષ પછી તમને પૂરો પગાર મળશે. હેડ ક્લાર્ક વિવિધ ખાતાના વડા માટે હેડ ક્લાર્ક માટે 40,800 પગાર છે. બાકી બધી જગ્યા માટે 26,000 પગાર રાખવામાં આવે છે. બરાબર છે. બાકી બધી જગ્યા માટે 26,000 પગાર રાખવામાં આવે છે. પરીક્ષાની ફીની વાત કરીએ તો પરીક્ષાની ફી 400 રૂપિયા રાખવામાં આવેલી છે, જે ઓનલાઈન ભરવાની રહે છે. બરાબર છે. ઓફલાઈન ભરવાની નથી, ઓનલાઈન જ ભરવાની છે. અને એ પરીક્ષા ફી તમે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાની રહે છે. બરાબર, જે તમે એકાઉન્ટમાંથી આપેલી છે તે એકાઉન્ટમાં ઓનલાઈન આવી જશે. બરાબર છે. તમે પરીક્ષામાં રહેશો તો. અને જો તમે પરીક્ષામાં રહેતા નથી, હાજર રહેતા નથી, તો તમારી પરીક્ષા ફી તમને પરત મળશે નહીં. બરાબર છે. એ તમે જોઈ લો. એ જે છે તબક્કા. બરાબર છે. એક્ઝામના તબક્કા કઈ રીતે છે તો પ્રાથમિક કસોટી આવશે. પહેલાં પ્રાથમિક પરીક્ષા આવશે ગ્રુપ A અને ગ્રુપ Bની સંયુક્ત. એટલે ગ્રુપ A અને ગ્રુપ B માટે એક જ પરીક્ષા આવશે. પ્રિલિમરી એક્ઝામ તમે કહી શકો છો. એનો આ સિલેબસ છે, તમે જોઈ શકો છો. બરાબર છે. રિઝનિંગના 40 માર્ક્સ છે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના 30 માર્ક્સ છે, ઇંગ્લિશના 15 માર્ક્સ, ગુજરાતીના 15 માર્ક્સ, એમ કરીને ટોટલ 100 માર્ક્સનું પેપર આવશે. બરાબર છે. એમાં તમે જોઈ શકો છો. નોટિફિકેશન આપણે પીડીએફની અંદર આપી દીધું, તો તમારે ધ્યાનપૂર્વક સંપૂર્ણ વાંચી લેવું, કારણ કે પીડીએફ બહુ લાંબી છે. બરાબર છે. લઘુત્તમ લાયકી ધોરણ. બરાબર, લઘુત્તમ લાયકી ધોરણ જો તમે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ માટે તમારે 40% માર્ક્સ લાવવા જરૂરી છે. બરાબર, અનિવાર્ય છે. 40% માર્ક્સ તમારે લાવવા જ પડશે. બરાબર. પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ. બરાબર, અરજી કરવાની રીત નીચે દર્શાવે છે. બરાબર છે. અને અરજી ફોર્મ કઈ રીતે ભરવું એના માટે આપણે પણ અલગથી વિડીયો બનાવી દઈશું. બરાબર છે. અને તમારે ઘરે બેઠા ફોર્મ ભરાવવું તો તમે અમારો સંપર્ક કરી શકો છો. બરાબર છે. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. આથી માહિતી. બરાબર છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે ભરતીની પ્રક્રિયા કરવામાં આવેલી છે. સ્પેશિયલ ભરતી પ્રક્રિયા છે. સારી એવી ભરતી છે. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો.